નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 9 ચક્ષુષ્માન અંધ ઇવ એટલે આંખો હોવા છતાં આંધળો છે એ પાઠ ભણવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાઠની અંદર પિતામહ બ્રહ્માની સભાની અંદર દુર્વાસા મુનિ અને સાથે બીજા જે ઋષિ મુનિઓ છે એ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. તો એની અંદર દુર્વાસા મુનિ અન્ય ઋષિ સાથે વાતચીત કરતા એટલે મંત્રો જે હતા ગાતા એની અંદર ભૂલ પડી એટલે સરસ્વતી માતાને હસવું આવ્યું અને એ હસવું સાંભળી દુર્વાસા મુનિ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપી દે છે અને ત્યાંથી આ પાઠ આપણો શરૂ થાય છે. તો મિત્રો, પ્રસ્તાવના જોઈએ. ચક્ષુષ્માન અંધ ઇવ, આંખો હોવા છતાં આંધળો જ છે. ચક્ષુષ્માન અંધ ઇવ, આંખો હોવા છતાં આંધળો છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે. એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય સમ્રાટ તરીકે કોણ જાણીતું છે? તો કે બાણભટ્ટ. તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા. બાણભટ્ટ છે એનો સમય કયો? તો ઈસવીસનની 7મી સદી. અને કયા રાજાના સમયમાં? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ઉત્તર ભારતમાં થઈ ગયા. તેમનો જન્મ વત્સ ગોત્રમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. તેમણે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા. બાણભટ્ટે કયા ગ્રંથો રચ્યા? તો હર્ષચરિત અને કાદંબરી. મિત્રો, આ યોગ્ય જોડો એની અંદર આ પ્રશ્ન પૂછાય. તો બાણભટ્ટની કૃતિઓ હર્ષચરિત અને કાદંબરી. આ પૈકી કાદંબરીનું કથા વસ્તુ કાલ્પનિક છે, જ્યારે હર્ષચરિતનું કથા વસ્તુ ઐતિહાસિક છે. પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 8 પ્રકરણ છે, જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવેલું છે. પ્રકરણને મિત્રો શું કહેવાય? તો કે ઉચ્છ્વાસ. પ્રકરણ એટલે શું? ઉચ્છ્વાસ. આ 8 હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા મુનિ ગુસ્સે ભરાયા. ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિ મુનિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠની અંદર વર્ણન છે. ક્રોધથી માણસની મતિ એટલે બુદ્ધિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી. તેથી
તે આંખોવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં શું શું પ્રક્રિયા થાય છે અને તે ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે. ક્રોધાંધ માણસ આંખો હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે આપવામાં આવ્યો છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈ તે પ્રમાણે ચક્ષુષ્માન અંધ ઇવ એ જે પાઠ છે એ મહાકવિ બાણભટ્ટે લખેલો. તે 7મી સદીમાં હર્ષવર્ધન રાજાના સમયમાં થઈ ગયા. તેઓ જન્મે વત્સગોત્રના હતા. પિતાનું નામ ચિત્રભાનુ અને માતાનું નામ રાજદેવી હતું. બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી આ 2 કૃતિઓની રચના કરી. હર્ષચરિતની અંદર 8 પ્રકરણ છે કે જેને ઉચ્છ્વાસ નામ આપવામાં આવ્યું. તો અહીં હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી એટલે પ્રથમ પ્રકરણમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. સ્ટોરી પ્રમાણે પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા. કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રની અંદર મંત્રના ગાનમાં ભૂલ થઈ. આથી માતા દેવી સરસ્વતીને હસવું આવ્યું અને હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા અને સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શ્રાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિ મુનિઓ મૌન એટલે ચૂપ જ રહ્યા. પણ પિતામહ બ્રહ્મા દુર્વાસા મુનિને કઠોર શબ્દમાં ઠપકો આપવા લાગ્યા. એ ઠપકાનું વર્ણન આ પાઠની અંદર આપવામાં આવેલું છે. ક્રોધની શારીરિક અસરો. ક્રોધની માણસ પર કેવી અસર થાય? તો ક્રોધથી માણસની મતિ સારા નરસાનો ભેદ કરી શકતી નથી. ક્રોધી વ્યક્તિ આંખો હોવા છતાં આંધળો જ હોય છે. માનવના મનમાં પ્રગટતા ક્રોધની શરીરમાં શું શું પ્રક્રિયા થાય છે અને ક્રોધને લીધે કેવી કેવી મુશ્કેલીઓ આવી પડે છે, તો એ બાબત તરફ અહીં અંગુલી નિર્દેશ કર્યો એટલે આંગળી ચીંધવામાં આવી છે. ક્રોધાંધ માણસ આંખો હોય છતાં પણ સારી બાબતોને જોઈ શકતો નથી, એટલે આંખો હોવા છતાં આંધળો માણસ કીધો છે. એ આ પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોઈએ. અથ તામ શપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામહો મંગલપટહેન એવ સ્વરેણ આશાહ પુર્યન સુધીરમ દુર્વાસમ ઉવાચ. અથ એટલે હવે. અથ એટલે હવે. અથ એટલે હવે. અથ એટલે હવે. તામ એટલે તે. તામ એટલે તે. તામ એટલે તે. તામ એટલે તે. સરસ્વતીમ એટલે સરસ્વતીને. સરસ્વતીમ એટલે સરસ્વતીને. સરસ્વતીમ એટલે સરસ્વતીને. તથા એટલે કે એ પ્રમાણે. તથા એટલે એ પ્રમાણે. તથા એટલે એ પ્રમાણે. શપ્તામ એટલે શાપિત થયેલી. શપ્તામ એટલે શાપિત થયેલી. શપ્તામ એટલે શાપિત થયેલી. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. પિતામહો એટલે પિતામહ બ્રહ્માજીએ. પિતામહો એટલે પિતામહ બ્રહ્માજીએ. પિતામહો એટલે પિતામહ બ્રહ્માજીએ.
મંગલ પટહેન એવ એટલે મંગળકારી નગારાના જેવા. મંગલ પટહેન એવ. મિત્રો એમાં ત્રણ શબ્દો છે. મંગલ પટહેન એવ. મંગલ એટલે કે મંગળકારી. મંગલ એટલે મંગળકારી. પટહ એટલે નગારું થાય. પટહ એટલે નગારું અને એવ એટલે જેવા. મંગલ પટહેન એવ મંગલકારી નગારાના જેવા. મંગલ પટહેન એવ મંગળકારી નગારાના જેવા. સ્વરેણ એટલે સ્વર વડે અથવા અવાજથી. સ્વરેણ એટલે સ્વર વડે અથવા અવાજથી. સ્વરેણ એટલે સ્વરથી અથવા અવાજથી. આશાહા એટલે દિશાઓને. આશાહા એટલે દિશાઓને. આશાહા એટલે દિશાઓને. આશાહા એટલે દિશાઓને. પૂર્યન એટલે ભરી દેતા. પૂર્યન એટલે કે ભરી દેતા. પૂર્યન એટલે ભરી દેતા. પૂર્યન એટલે ભરી દેતા. પૂર્યન એટલે ભરી દેતા. સુધીરમ એટલે ગંભીરતાપૂર્વક. સુધીરમ એટલે ગંભીરતાપૂર્વક અથવા અત્યંત ગંભીરતાથી. સુધીરમ અત્યંત ગંભીરતાપૂર્વક. સુધીરમ અત્યંત ગંભીરતાપૂર્વક. દુર્વાસાસમ એટલે દુર્વાસાને. દુર્વાસાસમ એટલે દુર્વાસાને. દુર્વાસાસમ એટલે દુર્વાસાને. દુર્વાસાસમ એટલે દુર્વાસાને. અને ઉવાચ એટલે કહ્યું. ઉવાચ એટલે કહ્યું. ઉવાચ એટલે કહ્યું. અથ તામ તથા સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામહો મંગલપટહેન એવ સ્વરેણ આશાહા પૂર્યન સુધીરમ દુર્વાસાસમ ઉવાચ. હવે તે સરસ્વતીને એ પ્રમાણે શાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળકારી નગારાના જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. અથ તામ તથા સપ્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામહો મંગલપટહેન એવ સ્વરેણ આશાહા પૂર્યન સુધીરમ દુર્વાસાસમ ઉવાચ. હવે તે સરસ્વતીને એ પ્રમાણે શ્રાપિત થયેલા જોઈને પિતામહ બ્રહ્માજીએ મંગળકારી નગારાના જેવા અવાજ વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. બ્રહ્મણ એટલે કે હે બ્રાહ્મણ. બ્રહ્મણ એટલે કે હે બ્રાહ્મણ. બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ. બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ. બ્રહ્મણ એટલે હે બ્રાહ્મણ. ન ખલુ સાધુ સેવિત અયમ પંથઃ યેનાસી પ્રવૃત્તઃ. ખલુ એટલે કે ખરેખર. સાધુ સેવિત અયમ પંથાહ. બ્રહ્મણ એટલે કે હે બ્રાહ્મણ. સાધુ સેવિત વત્તા અયમ. અયમ એટલે આ. અયમ એટલે આ. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે ખરેખર. હે બ્રાહ્મણ ખરેખર આ. સાધુ સેવિત એટલે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો. સાધુ સેવિતમ. સાધુ સેવિત વત્તા અયમ. મિત્રો સંધિ છૂટી પડી. અવગ્રહની આગળ ઓ હોય તો ઓનો બની ગયો વિસર્ગ. સાધુ સેવિત અયમ એટલે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો. સાધુ સેવિત અયમ એટલે સજ્જનો દ્વારા આચરવામાં આવેલો આ. પંથાહા એટલે માર્ગ. પંથાહા એટલે માર્ગ. પંથાહા એટલે માર્ગ. પંથાહા એટલે માર્ગ. ન એટલે નથી. ન એટલે નથી. ન એટલે નથી. બ્રહ્મન ન ખલુ સાધુ સેવિત અયમ પંથાહા.
हे ब्राह्मण, आ खरेखर सज्जनों द्वारा आचरवामां आवेलो मार्ग नथी। ब्रह्मन न खलु साधु सेवित अयम पंथ। हे ब्राह्मण, खरेखर आ सज्जनों द्वारा आचरवामां आवेलो मार्ग नथी। येनासी एटले के जेना पर तमे। येनासी एटले जेना पर तमे। येनासी एटले जेना पर तमे। प्रवृत्त एटले चाल्या छो। प्रवृत्त एटले चाल्या छो। येनासी प्रवृत्त एटले जेना पर तमे चाल्या छो। येनासी प्रवृत्त एटले जेना पर तमे चाल्या छो। येनासी एटले जेना पर तमे अने प्रवृत्त एटले चाल्या छो। हे ब्राह्मण, आ खरेखर सज्जनों द्वारा आचरवामां आवेलो मार्ग नथी, जेना पर तमे चाल्या छो। हे ब्राह्मण, खरेखर सज्जनों द्वारा आचरवामां आवेलो आ मार्ग नथी, जेना पर तमे चाल्या छो। त्यारबाद मित्रों जोईए, निहंती एष परस्तात। निहंती एष परस्तात। एष एटले के ए। एष एटले ए। परस्तात एटले पाछळथी। परस्तात एटले पाछळथी अने निहंती एटले हणी नाखे छे। निहंती एटले हणी नाखे छे। निहंती एषः परस्तात। एषः पहला लेवानुं। एषः एटले ए। परस्तात एटले पाछळथी अने निहंती एटले हणी नाखे छे। निहंती एष परस्तात एटले पाछळथी ए हणी नाखे छे। निहंती एष परस्तात एटले पाछळथी ए हणी नाखे छे। इंद्रिय अश्वसम उत्थापितम हि रजः कलुषयति दृष्टिम अनक्षजिताम। इंद्रिय अश्वसम उत्थापितम। इंद्रिय अश्वसम उत्थापितम। इंद्रिय एटले के इंद्रियो रूपी। अश्व एटले के घोड़ाओ द्वारा। उत्थापितम एटले के उडाडवामां आवेली। इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली। इंद्रिय अश्वसम उत्थापितम एटले इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली। इंद्रिय अश्वसमुत्थापितम इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली। ही एटले खरेखर। ही एटले खरेखर। ही एटले खरेखर। रजः एटले रज अथवा धूळ। रजः रज एटले धूळ। रजः रजः एटले के धूळ। अनक्षजिताम एटले के चंचल आँखो वाळाओनी। अनक्षजिताम एटले चंचल आँखो वाळाओनी। अनक्षजिताम चंचल आँखो वाळाओनी। अनक्षजिताम चंचल आँखो वाळाओनी। अनक्षजिताम चंचल आँखो वाळानी। दृष्टिम एटले के दृष्टिने। दृष्टिम एटले दृष्टिने। दृष्टिम एटले दृष्टिने। कलुषयति एटले मलिन करी नाखे छे। कलुषयति एटले मलिन करी नाखे छे। कलुषयति एटले मलिन करी नाखे छे। इंद्रिय अश्व सम उत्थापितम हि रजः कलुषयति दृष्टिम अनक्षजिताम एटले खरेखर इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली रज आँखोवाळानी दृष्टिने मलिन करी नाखे छे। मित्रों, क्रम प्रमाणे आपणे भाषांतर लेवानुं छे। ही एटले खरेखर ने 1 नंबर देवानो। इंद्रिय अश्वसम उत्थापितम ने 2 नंबर देवानो। रज ने 3 नंबर। अनक्षजिताम ने 4 नंबर। दृष्टिम ने 5 और कलुषयति ने 6 नंबर। इंद्रिय अश्वसम उत्थापितम हि रजः कलुषयति दृष्टिम अनक्षजिताम खरेखर इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली रज चंचल आँखोवाळाओनी दृष्टिने मलिन करी नाखे छे।
इंद्रियो रूपी घोड़ाओ द्वारा उडाडवामां आवेली रज चंचल आँखोवाळानी दृष्टिने मलिन करी नाखे छे। वा एटले अथवा, वा एटले अथवा, वा एटले अथवा, वा एटले के अथवा। चक्षुः वत्ता ईक्षते, मित्रों बे शब्दों छे। चक्षुः एटले के आँख, एक नंबर अहींया देवानो वाने, बे नंबर चक्षु ने, चक्षु एटले के आँख अथवा आँख। पछी कियत, त्यां 3 नंबर देवानो। कियत एटले के केटलुं अने दूरम एटले के दूर। कियत दूरम एटले केटलुं दूर। कियत एटले केटलुं अने दूरम एटले दूर। केटलुं दूर। कियत दूरम एटले केटलुं दूर। अने ईक्षते, त्यां 5 नंबर, ईक्षते एटले जुए छे। ईक्षते एटले जुए छे। फरीवार मित्रों, वा एटले अथवा, वा एटले अथवा। चक्षुः वत्ता ईक्षते, तेमांथी मात्र चक्षु लेवानो। चक्षु एटले के आँख। कियत दूरम एटले केटलुं दूर अने पश्यत ईक्षते एटले के जुए छे। कियत दूरम वा चक्षुः ईक्षते, अथवा आँख केटलुं दूर जुए छे। कियत दूरम वा चक्षु ईक्षते, अथवा आँख केटलुं दूर जुए छे। विशुद्धया, ही एटले खरेखर, ही एटले खरेखर। विशुद्धया एटले के शुद्ध बुद्धि वडे ज, शुद्ध बुद्धि वाळाओ। विशुद्धया एटले के शुद्ध बुद्धि वडे ज। विशुद्धया एटले शुद्ध अने धिया एटले बुद्धि वडे। विशुद्ध ही धिया एटले शुद्ध बुद्धि वडे ज। विशुद्धया ही धिया, धिया एटले बुद्धि वडे। विशुद्ध एटले के शुद्ध, ही एटले खरेखर, खरेखर शुद्ध बुद्धि वडे ज। कृतबुद्धयः एटले शुद्ध बुद्धि वाळाओ। कृतबुद्धयः एटले शुद्ध बुद्धि वाळाओ। खरेखर शुद्ध बुद्धि वडे ज शुद्ध बुद्धि वाळाओ बधा साचा के खोटा विषयोने पश्यति एटले जुए छे। पश्यति एटले जुए छे। खरेखर, ही एटले खरेखर, विशुद्धया एटले शुद्ध, धिया एटले बुद्धि वडे, पश्यंती एटले जुए छे, कृतबुद्धया एटले के शुद्ध बुद्धि वाळाओ। खरेखर शुद्ध बुद्धि वडे शुद्ध बुद्धि वाळाओ जुए छे, पण शेने तो के बधा खोटा के साचा विषयोने। आना पछीना पेराग्राफमां आवशे। खरेखर शुद्ध बुद्धि वडे ज शुद्ध बुद्धि वाळा बधा खोटा के साचा विषयोने जुए छे। खरेखर शुद्ध बुद्धि वडे शुद्ध बुद्धि वाळाओ बधा साचा के खोटा विषयोने जुए छे। विश्व मित्रों यहाँ नीचे आपेलू है सर्वान एटले के बधा। ही एटले खरेखर। विशुद्धया धिया एटले शुद्ध बुद्धि वडे ज। कृतबुद्धयः एटले शुद्ध बुद्धि वाळा। सर्वान एटले बधा। सर्वान एटले बधा। असतः एटले खोटा। असतः एटले खोटा। वा एटले के। वा एटले के। सतो एटले साचा। बधा खोटा के साचा विषयोने, अर्थान एटले के विषयोने, अर्थान एटले विषयोने अने पश्यति एटले जुए छे। विशुद्धया हि धिया पश्यन्ति कृतबुद्धयः सर्वान अर्थान असतः सतो वा एटले शुद्ध बुद्धि वडे ज शुद्ध बुद्धि वाळाओ बधा साचा के खोटा विषयोने जुए छे। शुद्ध बुद्धि वडे ज शुद्ध बुद्धि वाळाओ बधा साचा के खोटा विषयोने जुए छे। त्यारबाद मित्रों जोईए निसर्ग विरोधिनी। निसर्ग विरोधिनी च इयम। निसर्ग विरोधिनी च इयम એટલે કે અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી। ચ વત્તા ઇયમ। ચ એટલે અને, ઇયમ એટલે આ। ચેયમ એક નંબર દેવાનો। અને આ
નિસર્ગ એટલે પ્રકૃતિનો અને વિરોધીની એટલે વિરોધ કરનારી. ચ ઇયમ નિસર્ગ વિરોધીની, અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી. નિસર્ગ વિરોધીની ઇયમ, અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી. પયઃ પાવક્યો ઇવહ, પયઃ એટલે પાણી, અને પાવક એટલે કે આગની, અને ઈવ એટલે જપ. પયઃ એટલે પાણી, પાવકઃ એટલે આગ, અને ઈવ એટલે જેમ. પયઃ પાવક્યો ઈવ એટલે પાણી અને આગની જેમ. પયઃ પાવક્યો ઈવ એટલે પાણી અને આગની જેમ. ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ, ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ એટલે કે ધર્મ અને ક્રોધને એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. નિસર્ગ વિરોધીની ચ ઇયમ, ઇયમ એટલે કે અન્યા, નિસર્ગ વિરોધીની એટલે અન્યા પ્રકૃતિનો વિરોધ કરનારી. પયઃ પાવક્યો ઈવ એટલે પાણી અને આગની જેમ. ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ એટલે ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ એટલે ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. નિસર્ગ વિરોધીની ચ ઇયમ પયઃ પાવક્યો ઇવ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ એટલે અન્યા પ્રકૃતિનો વિરોધ કરનારી, પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી, પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એક સાથે રહેલી વૃત્તિ જેવી હોય છે. આલોકમ અપહાય, આલોકમ વત્તા અપહાય, મિત્રો સંધિ છૂટી પડે. આલોકમ વત્તા અપહાય. આલોકમ એટલે પ્રકાશને, આલોક એટલે શું થાય? પ્રકાશને. આલોકમ એટલે પ્રકાશને, અને અપહાય એટલે છોડીને. આલોકમ અપહાય એટલે પ્રકાશને 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 છોડીને તમે. કથમ એટલે કે તમે કેમ. કથમ એટલે તમે કેમ. કથમ એટલે તમે કેમ. તમસી એટલે અંધકારમાં. તમસી એટલે અંધકારમાં. તમસી એટલે કે અંધકારમાં. તમસી એટલે અંધકારમાં. નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી એટલે પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી એટલે પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી રહ્યા છો. હી એટલે કે ખરેખર. હી એટલે ખરેખર. હી એટલે ખરેખર. ક્ષમા એટલે કે ક્ષમા. ક્ષમા એટલે ક્ષમા. ક્ષમાહી એટલે ખરેખર ક્ષમા. ક્ષમાહી એટલે ખરેખર ક્ષમા. સર્વ તપસામ એટલે બધી તપસ્યાઓનું. સર્વ તપસામ એટલે બધી તપસ્યાઓનું. સર્વ તપસામ એટલે બધી તપસ્યાઓનું. મૂલમ એટલે કે મૂળ છે. મૂલમ એટલે મૂળ છે. ક્ષમાહી મૂલમ સર્વ તપસામ ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. ક્ષમાહી મૂલમ સર્વ તપસામ ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. ખરેખર ક્ષમા જ બધી તપસ્યાઓનું મૂળ છે. પર દોષ દર્શન માફક. પર દોષ દર્શન દક્ષા. પર એટલે કે બીજાના, દોષ એટલે કે દોષ, અને દર્શન એટલે જોવામાં,
દક્ષા એટલે કે નિપુણ. પર દોષ દર્શન દક્ષા એટલે બીજાના દોષ જોવામાં નિપુણ. પર એટલે બીજાના, દોષ એટલે કે દોષ, દર્શન એટલે કે જોવામાં, અને દક્ષા એટલે કે નિપુણ. બીજાના દોષ જોવામાં નિપુણ. પર દોષ દર્શન દક્ષા એટલે બીજાના દોષ જોવામાં નિપુણ. દ્રષ્ટિ એવ એટલે દ્રષ્ટિની માફક. દ્રષ્ટિ વત્તા એવ એટલે દ્રષ્ટિની માફક. દ્રષ્ટિ ઇવ એટલે દ્રષ્ટિની માફક. દ્રષ્ટિ ઇવ એટલે દ્રષ્ટિની માફક. તે એટલે કે તમારી. તે એટલે કે તમારી. કુપિતા બુદ્ધિ એટલે કે ક્રોધી બુદ્ધિ. કુપિતા બુદ્ધિ એટલે ક્રોધી બુદ્ધિ. કુપિતા બુદ્ધિ એટલે ક્રોધી બુદ્ધિ. કુપિતા બુદ્ધિ એટલે ક્રોધી બુદ્ધિ. તે એટલે કે તમારા. તે એટલે તમારા. તે એટલે તમારા. આત્મદોષમ એટલે પોતાના દોષને. આત્મદોષમ એટલે પોતાના દોષને. આત્મદોષમ એટલે પોતાના દોષને. પશ્યતિ એટલે જોતી. પશ્યતિ એટલે જોતી. પશ્યતિ એટલે જોતી. અને ન એટલે નથી. ન એટલે નથી. પર દોષ દર્શન દક્ષા દ્રષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ એટલે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. પર દોષ દર્શન દક્ષા દ્રષ્ટિ ઇવ કુપિતા બુદ્ધિ ન તે આત્મદોષમ પશ્યતિ એટલે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી. ક્વ એટલે કે ક્યાં. ક્વ એટલે કે ક્યાં. ક્વ એટલે કે ક્યાં. ક્વ એટલે ક્યાં. મહા તપ ભાર વેવધિકતા. મહા તપ ભાર વેવધિકતા. મિત્રો તેમાં 4 શબ્દો રહેલા છે. મહા એટલે કે મહાન. મહા એટલે મહાન. ક્વ એટલે ક્યાં. મહા એટલે મહાન. મહા એટલે મહાન. તપો એટલે કે તપના. તપો એટલે તપના. ભાર એટલે કે ભારને. ભાર એટલે ભારને. વેવધિકતા વહન કરવાની શક્તિ. વેવધિકતા વહન કરવાની શક્તિ. ક્વ મહાતપો ભાર વૈવધિકતા એટલે કે ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. ક્વ મહાતપો ભાર વૈવધિકતા એટલે ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ. અને ક્વ પુરોભાગિત્વમ અને ક્યાં પુરોભાગિત્વમ એટલે કે અન્યમાં દોષ જોવાની વૃત્તિ. ક્વ એટલે કે ક્યાં. પુરોભાગિત્વમ એટલે અન્યમાં દોષ જોવાની વૃત્તિ. ક્વ પુરોભાગિત્વમ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. ક્વ પુરોભાગિત્વમ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યમાં દોષ જોવાની વૃત્તિ. અતિરોષણ એટલે કે અતિશય રોષે ભરાયેલો માણસ. અતિરોષણ એટલે કે અતિશય રોષે ભરાયેલો. અતિરોષણ. અતિરોષણ એટલે અતિશય રોષે ભરાયેલો. અતિરોષણ અતિશય રોષે ભરાયેલો. જનઃ એટલે માણસ. જનઃ એટલે માણસ. જનઃ એટલે માણસ. અતિશય રોષે ભરાયેલો માણસ. ચક્ષુષ્માન એટલે આંખો હોવા છતાં. ચક્ષુષ્માન આંખોવાળો હોવા છતાં. ચક્ષુષ્માન એટલે આંખોવાળો હોવા છતાં. અંધ ઇવ એટલે આંધળો જ છે. અંધ ઇવ
એટલે આંધળો જ છે. અતિરોષેણ ચક્ષુષ્માન અંધ એવ જન, એટલે અતિશય રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં આંધળો જ છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખો હોવા છતાં આંધળો જ છે. તો મિત્રો અહીં આપણે બે પેરેગ્રાફ્સ જોયા, પહેલો પેરેગ્રાફ્સ અને બીજો પેરેગ્રાફ્સ. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ પહેલો પેરેગ્રાફ્સ અને બીજો પેરેગ્રાફ્સ આ બંનેનું ભાષાંતર એક એક વાર લખીને લાવવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર તમારે આ બંને પેરેગ્રાફ્સનું ભાષાંતર એક એક વાર લખવાનું છે.